नमस्कार विद्यार्थी मित्रों, 11 साइंस में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे समतल में गति बराबर आपणुं चौथुं चेप्टर है समतल में गति। एमां स्थान सदिश के जेने आपणे आर वडे दर्शाववामां आवे अने स्थानांतर सदिश एटले के डेल्टा आर नी समजूती मेळववानी छे। जरूरी समीकरण लखवानुं छे। विद्यार्थी मित्रों, स्थान सदिश है ये अगाऊ पण मैं तमने समजाव्युं छे। हवे आ स्थान सदिश समजवा माटे आपणे एक सरल उदाहरण लई। स्थान सदिश समझवा माटे आपणे एक सरल उदाहरण लई कि आ मानो कि कोई कोण पी है अथवा बिंदु पी है। आ कोई कोण पी है बराबर। जो आपणुं समतल है, समतल में कोण पी है। हवे आ कोण पी नुं आपणे स्थान जाणवुं होय तो एना माटे आपणे यामाक्स पद्धतिनो उपयोग करवो पड़े। कोण पी नुं स्थान जाणवुं होय तो आपणे यामाक्स पद्धतिनो उपयोग करवो पड़े। विद्यार्थी मित्रों, आपणे एक यामाक्स पद्धति लई लई कि आ धारो कि आपणी एक्स अक्ष है अने आ लंब रूपे वाय अक्ष है। आ यामाक्स पद्धतिनुं उगम बिंदु है। हवे स्थान सदिश कोने कहेवाय तो कि आ कोणने अने आ उगम बिंदु ने आपणे सुरेखा वडे आम जोड़वानुं। आ कोणने अने आ उगम बिंदु ने सुरेखा वडे आ रीते जोड़वानुं तो आपणो स्थान सदिश कहेवाय। आनुं नाम हूँ आर आपूं। हवे विद्यार्थी मित्रों, तमे जोई शको कि आपणो स्थान सदिश आर छे। स्थान सदिश आर बराबर ई ત્રાસો छे बराबर। जेवी रीते हूँ एम कहूँ कि आपणी एक्स अक्ष है अने एने लंब रूपे आम वाय अक्ष आवशे बराबर। हवे कोई स्थान सदिश आपणो आम ત્રાસો होय तो अहींयाथी आपणे एक्स अक्ष उपर आम लंब दौरवानुं, एवी रीते वाय अक्ष उपर लंब दौरवानुं तो तमने बिंदु पी है अथवा कोण पी है एना याम मळे। विद्यार्थी मित्रों, आलेख ऊपर तमे आवुं समझी सको कि आपणो आ स्थान सदिश ત્રાસી दिशामां छे तो आने बे याम होय, एक्स याम अने वाय याम बराबर। અહીંથી આપણે પી ઉપરથી આમ લંબ દોરવાનો, એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, એવી રીતે વાય અક્ષ ઉપર લંબ દોરવાનો। એટલે વિદ્યાર્થી મિત્રો આ એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો આપણે અને આ રીતે આપણે વાય અક્ષ ઉપર આમ લંબ દોરી તો એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો એટલે આ જે આપણને મળે, આ જે મળે છે એ એક્સ અક્ષની દિશામાંની અસર મળે છે અને અહીંથી તમે આમ લંબ દોરો તો વાય અક્ષની દિશામાંની એની અસર મળે છે। હવે આ એક્સ અક્ષની દિશામાં છે એટલે આને આ આટલા અંતરને એક્સ કહી અને એક્સ અક્ષની દિશામાં છે એટલે આ લખવું પડે। એવી રીતે આ આટલા અંતરને આપણે વાય કહી અને વાય અક્ષની દિશામાં છે એટલે વાય જે આવશે। વિદ્યાર્થી મિત્રો, બિંદુ પીના યામ તમારે કેવા હોય યામ તો એક્સ અને વાય યામ થયા બરાબર। હવે એને જો આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય, સદિશ સ્વરૂપે તો તમે આવી રીતે રજૂ કરી શકાય। સ્થાન સદિશ આર બરાબર જો આઈનો એક્સ યામ થયો એક્સ આઈ પ્લસ આઈનો વાય યામ થયો એટલે વાય જે। અથવા વિદ્યાર્થી મિત્રો તમે એવું પણ કહી શકો કે બે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ કરો બરાબર। આ જેવો સદિશ છે આ સદિશ એવો જ સદિશ અહીંયા વિચારી શકાય। એટલે તમે વિચારી શકો કે આ જે સદિશ છે એ જ દિશામાં અને આટલા જ મૂલ્યનું હું અહીં દોરી નાખું, આટલા જ મૂલ્યનો સદિશ હું અહીં દોરી નાખું તો આ વાય જે છે બરાબર। એક સદિશ છે, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, અહીંયા બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો એટલે આ બે સદિશનો સરવાળો, આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ બિંદુ પી કયો અથવા કોણ પી કયો તો એના યામ સ્વરૂપે રજૂઆત છે। જો આ બિંદુ પીનો એક્સ યામ એક્સ છે અને વાય યામ વાય છે। હવે આને જો તમારે સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો એક્સ એકમ સદિશ આઈ પ્લસ વાય એકમ સદિશ જે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એને સદિશ સ્વરૂપે રજૂ કરી શકો। એટલે આ આપણા સ્થાન સદિશની વાત થઈ। આને તમે સ્થાન સદિશ
કહી શકો। જો મેં અહીંયા લખ્યું છે ઓ, આપણું ઉગમ બિંદુ ઓ, XY સમતલમાં કોણ પીનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર છે। જો આ બિંદુ પી છે એનો આપણો આ સ્થાન સદિશ આર છે, એના યામ શું છે તો કે XY। હવે આને સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો તમે આ રીતે રજૂ કરી શકો। વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ સમજવાનું છે સ્થાનાંતર સદિશ। જો સ્થાન સદિશ પછી સ્થાનાંતર સદિશ, બરાબર। સ્થાનાંતર એટલે આપણે જાણી છીએ કે સ્થાનમાં થતો ફેરફાર। સ્થાનાંતર એટલે આપણો અર્થ એવો થાય સ્થાનમાં થતો ફેરફાર, અથવા તમે એને સ્થાનાંતર કહો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક કણ છે, કણ એ કોઈ આવા વક્ર માર્ગે ગતિ કરે છે, કોઈ કણ છે એ આવા વક્ર માર્ગે ગતિ કરે છે એવી આકૃતિ દોરી છે। હવે અહીંયા મેં કણ છે અહીંથી ગતિ કરી અને કણ અહીંયા આવ્યો પી પાસે, ત્યારે હું એમ કહું કે સમય ટી થયો છે, ટી સમયે કણ છે, કણ એ અહીંથી આમ ગતિ કરી અને અહીંયા પહોંચ્યો એટલે ટી સમય થયો છે। અહીંથી કણ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો, બરાબર, ત્યારે માનો કે સમય ટી ડેશ થયો છે, ટી ડેશ સમયે કણ આ સ્થાને છે। તો આ પી અને પી ડેશ સ્થાને કણ હોય, બરાબર, આ બિંદુના આપણે સ્થાન જાણવા પડે। સ્થાન જાણવા માટે આપણે યામાક્ષ પદ્ધતિ લેવી પડે। વિદ્યાર્થી મિત્રો, આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ કે આ ધારો કે એક્સ અક્ષ છે અને આ ધારો કે આપણી વાય અક્ષ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે। તો કણ છે, કણ વિદ્યાર્થી મિત્રો એ આવા એક આપણું XY સમતલ છે, જો આ સમતલ છે એમાં કણ છે, બરાબર, એ આવા વક્ર માર્ગે ગતિ કરે છે। હવે અહીંથી કણ ગતિ કરીને અહીંયા આવ્યો ત્યારે આપણે એનું સ્થાન જાણવું હોય। જો સમય થયો છે ટી સમયે કણ આ સ્થાને છે, જેવી રીતે કહેતા હોય કે 1 સેકન્ડે કણ અહીંયા છે, બરાબર। તો આ આપણે સ્થાન જાણવું હોય, કણ પી પાસે આવ્યો ત્યારે આપણે સ્થાન જાણવું હોય તો આપણે શું કરવાનું તો કે એ કણને અને આ ઉગમ બિંદુને આપણે સુરેખા વડે આમ જોડવાના। તો આને આપણે સ્થાન સદિશ આર કહી દઈએ, બરાબર। કણને અને આપણે ઉગમ બિંદુને આમ સુરેખા વડે જોડી તો એને સ્થાન સદિશ આર કહેવામાં આવે। હવે વિદ્યાર્થી મિત્રો, કણ ટી સમયે અહીંયા છે, અહીંથી કણ આમ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો છે, જો પી ડેશ સ્થાને, તો પાછું એનું સ્થાન જાણવું હોય તો આપણે સ્થાન સદિશ દોરવો પડે। આ પી ડેશ છે, પી ડેશ એને અને ઉગમ બિંદુને આપણે આમ સુરેખા વડે જોડવાના। તો આ સ્થાન સદિશને આપણે આર ડેશ કહી દઈએ, બરાબર। આ કણને અને પી ડેશને આમ સુરેખા વડે જોડી તો એને સ્થાન સદિશ આર ડેશ નામ આપી દઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આ કણ પી અહીંયા છે, કણ છે એ પી બિંદુએ છે, બરાબર, ત્યારે આપણે એના એક્સ અને વાય આમ જાણવા હોય તો આપણે આમ લાઈન દોરવી પડે। એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, એવી રીતે વાય અક્ષ ઉપર લંબ દોરવાનો। માનો કે અહીંયા એના યામ x1 y1 છે ધારો કે, બરાબર, એટલે આ આટલો ભાગ છે, આટલો ભાગ એ આપણો એક્સ આઈ થશે, x1 i। એવી રીતે આ લાઈનને તમે આમ લંબ દોરો તો આ આટલો આપણો સદિશ મળે એ y1j મળે। જો વિદ્યાર્થી મિત્રો, બિંદુ પી છે, કણ બિંદુ પી પાસે આવે ત્યારે એના યામ હશે x1 y1, આપણે x1 y1 લઈ લઈએ, બરાબર। હવે એને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો સ્થાન સદિશ આર બરાબર x1 એકમ સદિશ i પ્લસ y1 એકમ સદિશ j। જેવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો સદિશ સ્વરૂપે આપણે રજૂઆત કરી એવી જ રજૂઆત તમે અહીંયા કરી શકો। એનાથી આગળ કણ અહીંયા છે ત્યાંથી ગતિ કરતો કરતો આવા વક્ર માર્ગે પી ડેશ પાસે આવે ત્યારે સમય ટી ડેશ થયો છે। જેવી રીતે આપણે કીધું કે અહીંયા કણ છે તો 1 સેકન્ડ થઈ, અમુક સમય થાય એટલે અહીંયા આવે એટલે માનો કે 2 સેકન્ડ થઈ, તો આ 2 સેકન્ડ છે, બરાબર, ત્યારે આપણે એના યામ જાણવા હોય તો આપણે શું કરવાનું તો કે અહીંથી આપણે આમ લંબ દોરવાનો એક્સ અક્ષ ઉપર, એવી રીતે આ બાજુ આપણે આમ વાય અક્ષ ઉપર લંબ દોરવાનો, બરાબર। તો તમને આટલો સદિશ મળશે।
આને હું x2i કહી દઉં અને અહીંયા આપણે વાયએક્સ ઉપર લંબ દોરી એટલે આ જે આપણો મોટો સદિશ થયો એ y2j આમ થશે. કહેવાનો અર્થ એવો છે કે આ બિંદુ P' છે એના યામ છે x2 y2 બરાબર. હવે એને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો એનો સ્થાન સદિશ છે r ડેશ. તો x2 એકમ સદિશ i પ્લસ y2 એકમ સદિશ j આ રીતે દર્શાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્થાન સદિશની વાત કરી કે બિંદુ P છે બરાબર, તો એનો સ્થાન સદિશ r છે. બિંદુ P' છે તો એનો સ્થાન સદિશ છે r ડેશ, સદિશ r ડેશ. હવે આપણે શોધવાનો છે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર એટલે આપણે જાણી છીએ કે સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાનાંતર શોધવા માટે આપણે સીધો માર્ગ જ અપનાવવાનો હોય. સ્થાનાંતર શોધવા માટે આપણે સીધો માર્ગ જ અપનાવવાનો હોય. કોણ છે એ ભલે વક્ર માર્ગે ગતિ કરે છે, અહીંથી આ P' પાસેથી P પાસેથી કોણ આમ વક્ર માર્ગે ગતિ કરે છે, પણ સ્થાનાંતર શોધવા માટે આપણે આમ સીધો માર્ગ, સીધો રૂટ જ વિચારવાનો આમ. તો આ આપણો સ્થાનાંતર સદિશ થયો વિદ્યાર્થી મિત્રો. એને ડેલ્ટા r વડે દર્શાવવામાં આવે. સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર. આપણે કોણ છે એને ભલે આ વક્ર માર્ગે ગતિ કરી છે, આપણે આ માર્ગ ધ્યાનમાં લેવાનો નથી. આપણે આ આપણું પ્રારંભિક બિંદુ અને આ આપણું અંતિમ બિંદુ એને આમ સીધી રેખા વડે, સીધી લાઈન વડે જોડવાના, તો એને આપણે સ્થાનાંતર કહીએ. હવે અહીંયા આ શબ્દ આવ્યો સ્થાનાંતર સદિશ બરાબર. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્થાનાંતર સદિશ છે બરાબર એ શોધી શકો. એટલે આપણે આગળ ગણતરી કરી, સ્થાનાંતર સદિશની આપણે આગળ ગણતરી કરી તો આ રીતે થશે. સ્થાનાંતર તો ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાન શું છે? અંતિમ સ્થાન r ડેશ છે. એમાંથી આપણે પ્રારંભિક સ્થાન બાદ કરવું પડે. વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું આપણી પાસે સૂત્ર છે, અંતિમ બિંદુ હોય, અંતિમ બિંદુ એમાંથી આપણે પ્રારંભિક બિંદુ બાદ કરવું પડે. હાલો હવે આપણે કિંમત મૂકવાની થાય. સદિશ r ડેશ આપણે ખબર છે, r x2 એકમ સદિશ i પ્લસ y2 એકમ સદિશ j, આ સૂત્રનું માઇનસ. હાલો સ્થાન સદિશ r પણ આપણને ખબર છે, x1 એકમ સદિશ i પ્લસ y1 એકમ સદિશ j. આગળ સાદુરૂપ આપો તો અહીંયા i વાળું પદ છે ને અહીંયા પણ i વાળું પદ છે. જો એટલે x2i માઇનસ x1i પ્લસ અહીંયા જે વાળું પદ છે ને અહીંયા જે વાળું પદ છે બરાબર. એટલે y2j માઇનસ y1j. જો વિદ્યાર્થી મિત્રો આ માઇનસ નિશાની અંદર લાગુ પાડે એટલે આ પ્લસ હતું એ અહીં માઇનસ થઈ ગયું, આ પ્લસ છે તો એ પણ અહીં માઇનસ થઈ જશે, કારણ કે માઇનસ નિશાની આપણે અંદર લાગુ પાડી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીંયા એકમ સદિશ i છે, અહીંયા એકમ સદિશ i છે એટલે કોમન નીકળે. x2 માઇનસ x1 એકમ સદિશ i પ્લસ અહીંયા એકમ સદિશ j છે, અહીંયા એકમ સદિશ j છે એટલે y2 માઇનસ y1 એકમ સદિશ j. આ બાજુ છે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સ્થાનાંતર સદિશ છે એ શોધી શકો. હજી આનાથી આગળ સાદુરૂપ આપવું હોય તો આ x2 માઇનસ x1 એટલે આ ડેલ્ટા x કહેવાય. એવી રીતે આ y2 માઇનસ y1 એટલે ડેલ્ટા y કહી શકાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે આનો અર્થ શું થશે? x અક્ષની દિશામાં સ્થાનમાં થતો ફેરફાર, y અક્ષની દિશામાં સ્થાનમાં થતો ફેરફાર. જો આ બાદબાકી છે એટલે આપણે અહીંયા ડેલ્ટા લખ્યો છે, બાદબાકી છે એટલે આપણને ફેરફાર દર્શાવે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્થાનાંતર સદિશ છે ડેલ્ટા r બરાબર ડેલ્ટા x એકમ સદિશ i પ્લસ ડેલ્ટા y એકમ સદિશ j રજૂ કરી શકાય. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. આનો આપણે આગળ ઉપયોગ આવશે.
આના પછીની થિયરીમાં જ આનો ઉપયોગ આવશે. આ આપણો સ્થાનાંતર સદિશ છે, આ આપણો સ્થાન સદિશ છે, આ પણ આપણો સ્થાન સદિશ છે. બરાબર. હવે આ બેનો આપણે ફેરફાર લઈ, સ્થાનમાં થતો ફેરફાર એટલે એ આપણો સ્થાનાંતર સદિશ થયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં પણ તમે સમજી શકો કે આ આપણો એક સદિશ છે, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, ત્યાં આ બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો એટલે આ બે સદિશનો સરવાળો છે એ આ પરિણામી સદિશ બરાબર હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી રીતે સમજવું હોય તો તમે બે સદિશોના સરવાળાની રીત કે બાદબાકીની રીતનો પણ ઉપયોગ કરી શકો. તમે જોઈ શકો કે આ એક સદિશ છે આપણો આર, એનો શીર્ષ ભાગ છે, અહીંયા બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો એટલે આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે. એટલે આપણે આવું લખી શકાય, આર પ્લસ ડેલ્ટા આર બરાબર આર ડેશ. હવે આ આપણે શોધવો છે જો સ્થાનાંતર સદિશ, એટલે આપણે એને કરતા કરવાનો એટલે ડેલ્ટા આર બરાબર સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. જો આવી જાય છે સૂત્રો, બરાબર, સૂત્ર મળી જાય. હવે આર ડેશની તમારે આ કિંમત મૂકવાની છે અહીંયા, પછી આર દેખાય આર, અહીંયા તમારે આ કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સ્થાનાંતર સદિશ મેળવી શકો. આ જે ઘટક છે, આ ઘટક આપણો, બરાબર, એ એક્સ અક્ષની દિશામાં સ્થાનમાં થતો ફેરફાર દર્શાવે છે. આ ઘટક છે, બરાબર, આ બીજો ઘટક એ વાય અક્ષની દિશામાં સ્થાનમાં થતો ફેરફાર દર્શાવે છે. ખાસ સમજો, એક્સયામ હોય એમાંથી એક્સયામ બાદ કરવાનો, વાયયામ હોય વાયયામ એમાંથી વાયયામ બાદ કરવાનો, પણ એક્સયામ હોય એમાંથી વાયયામ બાદ કરી શકાય નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આ થિયરીનો આના પછીની થિયરીમાં જ આપણે ઉપયોગ આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ આપણો પ્રશ્ન છે સમતલમાં થતી ગતિ માટે, એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિ માટે સરેરાશ વેગ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ સરેરાશ વેગ છે એના વિશે તમે અગાઉ પણ શીખી ગયા છો. હવે આપણે અહીંયા સરેરાશ વેગ છે એ સમજાવવાનો છે. તો એના માટે મેં એક ઉદાહરણ લીધું છે કે કોઈ કણ છે એ આવા વક્ર માર્ગે ગતિ કરે છે, કોઈ કણ છે એ વક્ર માર્ગે ગતિ કરે છે. હવે આ કણ છે, અહીંથી કણ ગતિ કરીને અહીંયા આવ્યો, બરાબર, ત્યારે અંદાજિત આપણે સમય માનો કે સમય અંદાજિત આપણે ટી કહીએ, અને અહીંથી ગતિ કરતો કરતો કોણ છે એ અહીંયા આવે એટલે સમય ટી ડેશ કહી દઈએ સમજવા માટે, ઉદાહરણ તરીકે. બરાબર, જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે અહીંથી કોણ ગતિ કરીને અહીંયા આવ્યો એટલે 1 સેકન્ડ થઈ, અહીંયા 2 સેકન્ડ થઈ, અહીંયા 3 સેકન્ડ થઈ ધારો કે, બરાબર, તો 3 સેકન્ડ સમયે કણનું સ્થાન અહીંયા છે. બરાબર. હવે આ સ્થાન જાણવા માટે બિંદુ પી અને પી ડેશ પાસે કોણ આવે ત્યારે એનું સ્થાન જાણવા માટે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ કે આ આપણી માનો કે એક અક્ષ છે અને આ એને લંબ રૂપે વાય અક્ષ છે અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે આ કોણ પી છે તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ આર કહી દઈએ. અહીંયા કોણ અહીંથી ગતિ કરતો કરતો કોણ અહીંયા આવ્યો તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ આર ડેશ કહી દઈએ. હવે આગળની થિયરી આપણે શીખા સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ શોધવા માટે આપણે શું કરવાનું તો કે આ પ્રારંભિક સ્થાન અને આ એનું અંતિમ સ્થાન, તો આ બેયને આપણે સુરેખા વડે આમ જોડવાના, સીધી લાઈન વડે. કોણ છે કોણ એને ભલે આમ વક્ર માર્ગે ગતિ કરી છે પણ આપણે આમ સીધો માર્ગ જ વિચારવાનો, એટલે કે આ રીતે એનો સ્થાનાંતર સદિશ આવશે કે જેને આપણે ડેલ્ટા આર કહીએ છીએ, ડેલ્ટા આર. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે સ્થાનાંતર સદિશ શોધ્યો હતો કે ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ, ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય જે. હમણાં જ આપણે આ રીતે સ્થાનાંતર સદિશ છે એ મેળવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે સરેરાશ વેગની. બરાબર, તો આપણી પાસે એની વ્યાખ્યા છે પદાર્થના સ્થાનાંતર એટલે કે ડેલ્ટા આર તથા તેને અનુરૂપ સમયગાળા. જો અહીંથી કોણને અહીંયા પહોંચવા માટે જે સમય લાગ્યો છે, બરાબર,
અનુરૂપ સમયગાળા ડેલ્ટા ટીના ગુણોત્તરને સરેરાશ વેગ, જો આ સરેરાશનો સંકેત છે, આ સરેરાશનો સંકેત છે, બ્રેકેટ છે એ. એટલે આપણે શું કરવાનું તો કે અંશમાં આપણે સ્થાનાંતર સદિશ લેવાનો અને છેદમાં સમયગાળો લેવાનો, તો આપણને સરેરાશ વેગ નામની ભૌતિક રાશિ મળે. એટલે વિદ્યાર્થી મિત્રો આના વિશે અગાઉ પણ તમે ઘણું બધું શીખી ગયા છો. સરેરાશ વેગનું આવું સૂત્ર બને છે. બરાબર, આ ડેલ્ટા ટી છે એ સમયગાળો દર્શાવે. જેવી રીતે હું તમને એમ કહું કે અહીંયા કણ છે ત્યારે 1 સેકન્ડનો સમય થયો, ધારો કે અહીંથી કણ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો એટલે માનો કે 3 સેકન્ડનો સમય થયો. તો હવે આનો સમયગાળો કેટલો થયો તો કે 3 - 1 એટલે 2 સેકન્ડ. બરાબર, અહીંથી કણને અહીંયા પહોંચવા માટે 2 સેકન્ડનો સમયગાળો એને લીધો છે. બરાબર, એટલે અહીંયા મેં તમને સ્પષ્ટ વ્યાખ્યા આપી છે સરેરાશ વેગની કે પદાર્થના સ્થાનાંતર એટલે કે આપણો સ્થાનાંતર સદિશ અને તેને અનુરૂપ સમયગાળો એટલે કે છેદમાં સમયગાળો લેવાનો, તો એ આપણને શું મળે તો કે સરેરાશ વેગ મળે. એટલે આપણી પાસે આ સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર સદિશ છે એ આપણે ખબર છે. સ્થાનાંતર સદિશ હમણાં જ આપણે શોધ્યો હતો, ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય જે છેદમાં ડેલ્ટા ટી. હવે વિદ્યાર્થી મિત્રો આને એક વખત આપણે આના છેદમાં મૂકી અને આને એક વખત આના છેદમાં મૂકી, ટૂંકમાં આપણે થોડુંક સાદું રૂપ આપી. તો સાદું રૂપ આપણે આપી આને એક વખત આના છેદમાં મૂકો એટલે ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી એકમ સદિશ આઈ પ્લસ આને આના છેદમાં મૂકો એટલે ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી એકમ સદિશ જે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્થાનાંતર સદિશ છે એ સરેરાશ વેગ છે એ સમજાવી શકો. હજી આગળ સાદુરૂપ આપવું હોય બરાબર તો આ એક શખ્સની દિશામાંનું સ્થાનાંતર છે, છેદમાં સમયગાળો છે, તો આ તમને સરેરાશ વેગ મળે પણ એક શખ્સની દિશામાંનો સરેરાશ વેગ મળે. એક શખ્સની દિશામાંનો સરેરાશ વેગ મળશે. એવી રીતે આ તમને વાય અક્ષની દિશામાંનો સરેરાશ વેગ મળશે. એટલે અર્થ એવો થયો કે સરેરાશ વેગ છે આપણો, આ સરેરાશ વેગ એના પર તમને 2 ઘટકો મળે. જો એક શખ્સની દિશામાંનો સરેરાશ વેગ, વાય અક્ષની દિશામાંનો સરેરાશ વેગ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરેરાશ વેગ છે એ જાણી શકો. ખાસ સમજો, સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એમાં જે આપણે આ સ્થાનાંતર લઈએ છીએ, આ સ્થાનાંતર બરાબર એમાં આપણે સીધો માર્ગ જ વિચારવાનો. કણ છે એને ભલે આવા વક્ર માર્ગે ગતિ કરી છે પણ આપણે આ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને આમ સીધી લાઈન વડે જોડવાના, તો એ આપણો સ્થાનાંતર સદિશ થશે. એનાથી આગળ સરેરાશ વેગનો એકમ કેવો હોય તો મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરાબર, દિશા કેવી હોય તો સ્થાનાંતરમાં થતો ફેરફાર છે આપણો, સ્થાનાંતરમાં થતો ફેરફાર એ જે દિશામાં હશે એ દિશામાં આપણો આ સરેરાશ વેગ હશે. ટૂંકમાં ડેલ્ટા આર છે એ અહીંયા આપણી આ દિશામાં છે, જો ડેલ્ટા આર, તો વેગ છે એ પણ એ જ દિશામાં હશે સરેરાશ વેગ. ડેલ્ટા આરની જે દિશા હશે બરાબર એ જ દિશામાં સરેરાશ વેગ હશે. તમે જોઈ શકો અહીંયા ડેલ્ટા આર આપણો આ દિશામાં છે તો સરેરાશ વેગ છે એ જ દિશામાં આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરેરાશ વેગ છે એ જાણી શકો. વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ આવે છે તત્કાલીન વેગ. જો આ સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એના ઉપરથી તમે તત્કાલીન વેગ મેળવી શકો. તત્કાલીન વેગ એટલે કે જે તે ક્ષણે જે તે સમયે વેગ. આ આપણને સરેરાશ વેગ આપે છે. બરાબર, આ આપણને સરેરાશ વેગ આપે છે.
અહીંયા આપણે વાત કરવાની છે તત્કાલીન વેગ, એટલે કે જે તે ક્ષણે કણનો વેગ કેટલો છે એ જાણવા માટે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ છે એ તમે આગળના ચેપ્ટરમાં પણ શીખી ગયા છો. હવે અહીંયા આપણે એક મેં આકૃતિ દોરી છે જો અહીંયા સમજવા માટે, બરાબર. સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે સરેરાશ વેગનું આપણે આ સૂત્ર મેળવ્યું છે જો, બરાબર. સરેરાશ વેગ છે એનું આપણી પાસે સૂત્ર છે સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે આ જે મારી પહેલી આકૃતિ છે એમાં અહીંયા કોણ હશે ત્યારે એનું સ્થાન જાણવા માટે આપણે સ્થાન સદિશ આર દોરી. અહીંયા કોણ આવે, અહીંથી ગતિ કરતો કરતો કોણ અહીંયા આવ્યો તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ કહી દઈએ આર ડેશ. બરાબર. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો સ્થાન સદિશ છે એ આપી શકો. બરાબર. માનો કે તમે સમજવા માટે આને R1 કહી દો તો પણ ચાલે. હવે અહીંયા આપણો સ્થાનાંતર સદિશ છે એ આમ મળશે. એને હું ડેલ્ટા R1 કહી દઉં સ્થાનાંતર સદિશ. બરાબર. તો આ આટલો આપણો સ્થાનાંતર સદિશ છે. અહીંથી કણ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો તો એના માટે જે સમય લાગતો હશે, બરાબર, એને માનો કે આપણે ડેલ્ટા ટી કહી દઈએ. બરાબર. એના માટે જે સમય લાગતો હોય એને આપણે ડેલ્ટા ટી કહી દઈએ. હવે શું કરવાનું, સરેરાશ વેગ છે એના ઉપરથી આપણે તત્કાલીન વેગ મેળવવો હોય તો આપણો આ સમયગાળો છે એ શૂન્યની તદ્દન નજીક લેતો જવાનો. બરાબર. જેવી રીતે હું એમ કહું કે અહીંથી કણને અહીંયા આવવા માટે, બરાબર, જેવી રીતે હું તમને એમ કહું કે અહીંયા કણ હતો ત્યારે 1 સેકન્ડનો સમય થયો. માનો કે અહીંયા કણ અહીંથી કણ ગતિ કરતો કરતો આમ આવ્યો તો અહીંયા માનો કે 3 સેકન્ડનો સમય થયો. તો આ સમયગાળો તમે જોશો તો 3 - 1 એટલે 2 સેકન્ડનો થયો. હવે આપણે શું કરવાનું, આ સમયગાળો છે એ નાનો કરવાનો છે. જે 2 સેકન્ડ આવ્યો છે એ આપણે શૂન્યની તદ્દન નજીક લેવાનો. એટલે કે આ આકૃતિમાં આપણે એવું વિચારી કે અહીંથી કણ અહીંયા આવ્યો, બરાબર, એટલે આપણે એવું કહીએ કે 1 સેકન્ડનો સમય થયો તો. હવે જો આ બિંદુ P2 મેં બતાવ્યું છે, બરાબર. જો આ અંતર છે, આ અંતર એના કરતાં આ અંતર ઓછું રાખ્યું છે, એટલે કદાચ એવું બને કે 2 સેકન્ડે કણ અહીંયા આવી ગયું હોય. અહીંથી કણ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો એટલે માનો કે 2 સેકન્ડનો સમય થયો છે. હવે અહીંયા આપણે સ્થાન સદિશ દોરી તો આપણો સ્થાન સદિશ R1 આ સ્થાન સદિશ આપણે અહીંયા R1 કીધો તો. હવે આ જે બિંદુ અહીંયા છે એ મેં અહીંયા બતાવ્યું છે, જો થોડુંક નજીક લીધું છે. તો આ સ્થાન સદિશને નામ હું આપી દઉં R2. આ આપણો સ્થાનાંતર સદિશ થશે ડેલ્ટા R2 કહી દઉં એને હું. બરાબર. તમે જોઈ શકો અહીંયા સ્થાનાંતર સદિશ વધારે છે, અહીંયા સ્થાનાંતર સદિશ ઓછો આવશે કારણ કે બિંદુ આપણે આમ નજીક લીધું છે. બરાબર. સમયગાળો તમે અહીંયા જોશો તો 2 - 1 એટલે 1 સેકન્ડનો થયો. જો સમયગાળો અહીંયા સમયગાળો હતો એ 2 સેકન્ડનો હતો, અહીંયા 1 સેકન્ડનો થયો. હજી એનાથી આગળ વિચારો તો આ બિંદુ છે એ આપણે હજી આમ નજીક લીધું છે. જો તો તમે જોઈ શકો કે આ આપણો સ્થાન સદિશ છે એ R છે. આ જે સ્થાન સદિશ છે એનું નામ હું આપી દઉં R3. હવે અહીંયા તમે સ્થાનાંતર સદિશ જોશો તો એટલો જ આવ્યો. જો અહીંયા સ્થાનાંતર સદિશ મોટો છે, અહીંયા સ્થાનાંતર સદિશ એનાથી નાનો છે, અહીંયા સ્થાનાંતર સદિશ એનાથી પણ નાનો છે. જો ડેલ્ટા R3 કહી દઉં. બરાબર. હવે તમે જોઈ શકો કે અહીંયા 1 સેકન્ડનો સમય થયો છે. હવે અહીંયા આવ્યો, બરાબર, કોણ ત્યારે હું અંદાજિત એવું કહું કે 1.02 સેકન્ડનો સમય થયો ધારો કે. તો આનો સમયગાળો શોધશો તો 1.02 - 1 તો 0.02 સેકન્ડનો થયો. જો સમયગાળો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમયગાળો છે એ નાનો કરતા જઈએ એટલે આ કોણ આમ નજીક આવતો જશે. જો બરાબર. એટલે સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એના ઉપરથી તમારે તત્કાલીન વેગ મેળવવું હોય, જે તે ક્ષણે વેગ મેળવવું હોય, બરાબર, તો આપણે સમયગાળો છે એ શૂન્યની તદ્દન નજીક લેવો પડે.
હજી આનાથી આગળની તમે આકૃતિ વિચારો વિદ્યાર્થી મિત્રો, તો આ બિંદુ છે, આ બિંદુ P3 અહીં બતાવ્યું, એ માનો કે અહીંયા બતાવી એકદમ નજીક, તો અહીંયા જ તમને એકદમ નાનો સ્થાનાંતર સદિશ મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવા માટે હજી એક આગળ આકૃતિ દોરી, તો આ રીતે તમે વિચારી શકો. અહીંયા P છે અને એકદમ નજીકમાં હું P' લઈ લઉં, P4 લઈ લઉં. બરાબર. હવે તમે આમાં યામાક્ષ પદ્ધતિ લ્યો તો આ આપણો સ્થાન સદિશ છે એ R છે. આ સ્થાન સદિશને આપણે R4 કહી દઈએ. જો હવે અહીંયા તમને સ્થાનાંતર સદિશ ખાલી એટલો જ મળ્યો. જો બરાબર. સમયગાળો છે, સમયગાળો જેવી રીતે અહીંયા 2 સેકન્ડનો છે, અહીંયા 1 સેકન્ડનો છે, અહીંયા 0.02 સેકન્ડનો છે, એના કરતાં પણ અહીંયા સમયગાળો છે એ નાનો થશે. જો કારણ કે અહીંથી કણને અહીં પહોંચવા માટે એકદમ ઓછો સમય લાગશે. તો આ આપણો સ્થાનાંતર સદિશ છે એ ડેલ્ટા R4 આપણે કહી દઈએ. હજી આગળ વિચારો. બરાબર. તો આના પછીની આકૃતિ વિચારો તો તમે આવું પણ વિચારી શકો. આના પછીની આકૃતિમાં તમે આવું પણ વિચારી શકો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આવો આપણો વક્ર માર્ગ છે. તો અહીંયા બિંદુ P છે. હવે આ બિંદુ P પાસે આપણે તત્કાલીન વેગ જાણવું હોય તો આપણે ત્યાં આમ સ્પર્શક લઈ લેવાનો આ રીતે. બરાબર. વક્ર માર્ગે ગતિ થતી હોય ત્યારે જે બિંદુ પાસે તમારે વેગ જાણવું હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. એટલે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ છે એના ઉપરથી જો તમારે તત્કાલીન વેગ મેળવવો હોય તો સમયગાળો છે, બરાબર, એ શૂન્યની તદ્દન નજીક લેવો પડે. એટલે કે લક્ષની વિભાવનાનો ઉપયોગ કરવો પડે. લક્ષની વિભાવના લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ આપણે 0 લેવાનું. તો શું થાય? તો સરેરાશ વેગ છે, આ સરેરાશ વેગ એ તમને તત્કાલીન વેગ મળે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R છેદમાં ડેલ્ટા ટી. તત્કાલીન વેગને ખાલી V વડે પણ દર્શાવી શકાય. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરેરાશ વેગ છે એના ઉપરથી તત્કાલીન વેગ મેળવી શકો. હજી આગળ સાદુરૂપ આપો. બરાબર. લક્ષની વિભાવના છે એટલે અહીંયા તમે dr છેદમાં dt લખી શકો. બરાબર. આ સ્થાનાંતર સદિશ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ નામની ભૌતિક રાશિ મળે. બરાબર. સ્થાનાંતર છે એનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરો તો તમને વેગ નામની ભૌતિક રાશિ મળે. હવે સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એના ઉપરથી જો આપણે તત્કાલીન વેગ મેળવવું હોય તો શું કરવાનું? તો કે સમયગાળો છે આપણો, આ સમયગાળો 2 સેકન્ડ, 1 સેકન્ડ, 0.02 સેકન્ડ, 0.001 સેકન્ડ, આ રીતે સમયગાળો શૂન્યની તદ્દન નજીક લેતા જવાનો. તો તમને જે તે ક્ષણે કણનો વેગ કેટલો છે એ તમે જાણી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે એ આપણા માટે મહત્વનું છે. V = dr/dt. આ આપણે સરેરાશ વેગ શોધવાનું સૂત્ર છે, આ તત્કાલીન વેગ શોધવાનું સૂત્ર છે. ખાસ યાદ રાખજો, કણ વક્ર માર્ગે ગતિ કરતો હોય, આવા વક્ર માર્ગે આમ કણ ગતિ કરતો હોય અને પછી જે બિંદુ પાસે વેગ જાણવું હોય, તત્કાલીન વેગ જે બિંદુ પાસે જાણવું હોય ત્યાં તમારે આ રીતનો સ્પર્શક દોરવાનો. સ્પર્શકની જે દિશા હશે એ દિશામાં તત્કાલીન વેગ હશે. હાલો, તત્કાલીન વેગનો એકમ કેવો હોય? તો એકમ તો એ જ રહેશે, મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. સ્થાનાંતરમાં થતો ફેરફાર જે દિશામાં હશે એ દિશામાં આપણને વેગ મળશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 થિયરી જે શીખ્યા છે એ તમારે હોમવર્કમાં રહેશે.